બીજો એક સર પ્રશ્ન ફિક્સ પેના કર્મચારીઓનો છે. એ ઘણી ખરી વખતે ક્લાસરૂમમાં અથવા તો કોલ ઉપર ક્યારેક પૂછતા હોય છે કે સર અમે ફિક્સ પેના કર્મચારી છે અને અમે સ્પીપાની જે પૂર્વ સેવા પરીક્ષા આપવા જઈએ છીએ તો એ સમયગાળા માટે અમને ટીએ અને ડીએ શું મળવાપાત્ર છે? કારણ કે એમની કચેરીમાં એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે કે આ જે બાબત જે છે એ ફક્ત ખાતાકીય પરીક્ષા માટે જ મળવાપાત્ર છે, એમાં ક્યાં પણ પ્રી સર્વિસીસનો ઉલ્લેખ નથી. તો ફિક્સ પેના કર્મચારી બાબતે સર મિત્રો, જો કોઈ અધિકારી એવું અર્થઘટન કરતા હોય કે પ્રી સર્વિસ પરીક્ષા અલગ છે અને ખાતાકીય પરીક્ષા અલગ છે, નો ડાઉટ બંને પરીક્ષાના પ્રકાર અલગ છે, પણ પ્રી સર્વિસ પરીક્ષા એ ખાતાકીય પરીક્ષાનો એક ભાગ છે. ખાતાના કારણે તો એને પ્રી સર્વિસ આપવાની છે, બરાબર છે. તો પ્રી સર્વિસ પરીક્ષા જે છે એ ખાતાકીય પરીક્ષા જ છે, એટલે એ મુખ્ય મથકની બહાર જાય છે. આપણા જીસીએસઆરના રૂલમાં પણ નિયમ 923માં ફરજની વ્યાખ્યા કરી છે, એમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ખાતાકીય પરીક્ષામાં કર્મચારી ફરજ પર ગણાશે. બીજું, આપણા મુસાફરી ભથ્થાના નિયમોમાં પણ જોગવાઈ છે કે ખાતાકીય પરીક્ષા આપવા જાય તો એને ટીએડીએ આપવાનું છે, પણ પરીક્ષાનું પરિણામ આવે એ જોયા પછી એનું ટીએડીએ મળવાપાત્ર થશે. પરીક્ષા સંતોષકારક રીતે આપી છે કે કેમ એ નિયંત્રણ અધિકારીએ વેરીફાઈ કરવાનું.